પારસ મકવાણા, ચીફ ઓફિસર, વેરાવળ નગરપાલિકા. અભૂતપૂર્વ રીતે વરસાદ આવેલો છે. સામાન્ય રીતે આપણા સિઝનનો વરસાદ 50-60 ઇંચ જેવો છે. ઓલમોસ્ટ 40% જેવો વરસાદ 2 જ દિવસમાં પડેલો છે. એટલે પાણી નિકાસ માટેની જે નગરપાલિકાની વ્યવસ્થા છે એના કરતાં અનેક ગણું પાણી વરસી ગયેલું હોવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયેલું હતું. નગરપાલિકાના બધા જ પદાધિકારીશ્રીઓ, પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, કાઉન્સિલરશ્રીઓ બધા જ તે સ્થળ ઉપર હતા. નગરપાલિકાનો તમામ સ્ટાફ પણ ડિપ્લોયડ કરવામાં આવેલો હતો અને રાત્રે વરસાદ બંધ થયો ત્યાં સુધી બધા જ ફિલ્ડ ઉપર હતા. 10 કરતાં વધારે જગ્યાએ પાણી ભરાયાની ફરિયાદ આવેલી હતી. ત્યાં તમામ જગ્યાએ ડીવોટરિંગ પંપ પણ મૂકવામાં આવેલા હતા. જેસીબી અને ટ્રેક્ટરથી જે આપણી વરસાદી પાણીની ગટર છે એ પણ ખુલ્લી કરવામાં આવેલી હતી. રાત્રે 10 વાગ્યા સુધીમાં મહદઅંશે બધા જ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયેલું હતું. જે મુખ્ય રસ્તાઓ હતા, જેમ કે નગરપાલિકા કચેરીની બહાર જ તે, તો નગરપાલિકા કચેરી પાસે જે પાણી આવે છે એ ખૂબ જ મોટા વિસ્તારમાંથી બધા જ પાણીનો નિકાલ ત્યાંથી થાય છે. ત્યાં 2 ડીવોટરિંગ પંપ અને ડ્રેનેજ માટેના 2 પંપ ચાલુ હતા. એના હિસાબે પાણીનો નિકાલ થઈ શકતો હતો. પરંતુ રાત્રે સ્ટ્રીપિંગ થવાના કારણે પમ્પિંગની જે 2 મોટર હતી એ બંધ થઈ ગઈ હતી. ડીવોટરિંગ પંપના આધારે તે પાણીનો નિકાલ ચાલુ હતો. એટલે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં બધી જ જગ્યાએથી પાણી નીકળી જશે. આ ઉપરાંત વાણંદ સોસાયટીમાં પણ પાણી ભરાયેલા હતા. ત્યાં પણ ડીવોટરિંગ પંપ મૂકેલો હતો. વોર્ડ નંબર 7 ભોયવંડી, ત્યાં પણ પાણીના નિકાલ માટે ડીવોટરિંગ પંપ મૂકેલા હતા. વોર્ડ નંબર 5 અને 6માં પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત જ ત્યાંના જે સ્થાનિક સદસ્યશ્રીઓ છે તેમની સાથે રહી અને બધી જ કામગીરી કરવામાં આવેલી હતી. અને નગરપાલિકા દ્વારા જે 2 દિવસની અંદર કામગીરી કરેલી છે તેમાં પણ ત્યાંના સભ્યોએ સંતોષ વ્યક્ત કરેલો છે. અત્યારે નગરપાલિકા કચેરીની સામેનો ભાગ જે છે ત્યાં પણ પાણી ભરાયેલા છે. એ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જે છે એની સામે પાણી ભરાયેલા છે. પણ આ બધું જ પાણી એક જ દિશામાં વહેતું હોય અને એક જ જગ્યાએથી નિકાલ હોય. જેમ જેમ પાણીનો નિકાલ થતો જશે એમ ઉપરના વિસ્તારમાંથી પાણી ઓછું થતું જશે અને બંધ થતું જશે. એ ઉપરાંત ભોયવંડીમાં પણ થોડું પાણી છે અને 5 નંબરના વોર્ડમાં પણ પાણી છે. 5 અને 6 નંબરના વોર્ડમાં ત્યાં ડીવોટરિંગ પંપ મૂકેલા છે અને જેસીબી પણ ચાલે છે. લોકોએ કદાચ ઢાંકણા એવી ફરિયાદો અને રજૂઆતો પણ અમને મળેલી છે. હું આપના માધ્યમથી નગરજનોને એક અપીલ કરવા માગું છું કે મહેરબાની કરીને આપના લેવલેથી, આપના દ્વારા કોઈ પણ ગટરનું ઢાંકણું આપ ખોલશો નહીં. એનાથી મોટી જાનહાનિ. નગરપાલિકાની ટીમ જાણકાર છે કે પાણીનો નિકાલ કેવી રીતે કરવાનો. કદાચ એ જરૂરિયાત પડશે તો નગરપાલિકાની ટીમ દ્વારા સુરક્ષાને દૃષ્ટિમાં રાખીને આવા ઢાંકણા ખોલવામાં આવશે. પરંતુ મહેરબાની કરીને કોઈ નાગરિકોએ પોતે જાતે જ તે નગરપાલિકાને વિશ્વાસમાં લીધા સિવાય જે રીતે વરસાદની ઇન્ટેન્સિટી હતી 2 જ દિવસની અંદર 22 ઇંચ વરસાદ, એટલે નગરપાલિકા માટે ખૂબ જ અસાધારણ પરિસ્થિતિ હતી. એનું જે મિકેનિઝમ છે, જે કે ડ્રોઈંગ અને ડિઝાઇન બનાવવામાં આવેલી છે, એ આટલા બધા વરસાદને એક સાથે તાત્કાલિક વહન કરી શકે એવી કેપેસિટીમાં ન હોય, આપ સમજી શકો છો. અને જ્યારે આટલી તીવ્રતાથી વરસાદ આવ્યો હોય ત્યારે ગુજરાતના મોટાભાગના વરસાદી વિસ્તારની અંદર પણ આવી સમસ્યા થઈ છે. જ્યાં સુધી વરસાદ ચાલુ હોય ત્યાં સુધી વોટર લોગિંગ થવું એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ વરસાદ બંધ થઈ જાય પછી 5-7 કલાકની અંદર એ સંપૂર્ણપણે પાણી નીકળી જતું હોય છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.